રામ રામ ને જય માતાજી બધાને। સવારના આપણે વહેલા ઉઠી ગયા જ। હવે ચા પીને નીકળશું આગળ અહીંથી। આપણે ચા પીને નીકળી ગયા, જઈએ છે ખાલી કરવા ગાડી અમદાવાદ બાવડાથી। બાવડા હુતા હતા। હવે જો આપણે રિંગ રોડ બાજુ જઈએ, આગળ બ્રિજનું કામ ચાલુ છે એટલે જરાક ડાયવર્જન જેવું ના આવે। આપણે રિંગ રોડ ચડી ગયા, રિંગ રોડ ચડીએ પછી આગળ જઈએ। બસ આપણે જા બોપલ પૂગ્યા, અત્યારે જઈએ જ છે પ્લાન્ટે ડાયરેક્ટ આપણે। બસ આ આપણો પ્લાન છે। અહીંયા વહેલો પૂગી ગયો તો તમને દેખાડ્યું થોડુંક મોડું, એનું કારણ હોય ને, અમુક ટકા કારણ હોય। આપણી ગાડી એક ખાલી થઈ ગઈ, હવે આગળ ખોલી ને આમાં ખાલી થાય હવાના પ્રેશરથી। આપણે નીકળી ગયા ખાલી કરીને પાછા રિંગ રોડે। હા, અત્યારે તો ટ્રાફિક નહોતો એટલે વાંધો નહોતો। અહીંયા ટ્રાફિક બહુ હાલતા થઈ જાય યાર અમદાવાદમાં। આપણે પાછા બોપલ આવી ગયા। બોપલનો એરિયો એક નંબર છે બધો। આ બોપલવાળું બ્રિજ ચડીએ આપણે અમદાવાદનું, જઈએ ધીરે ધીરે। હા, ઓહો તાતા પાછી ટ્રાફિક થઈ ગઈ સરખેજ સનાતલ ચોકડીએ। ત્યાંથી આપણે ટર્ન મારવાનો છે પાછો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર। હા, આપણે જઈએ છે હવે, મળશું આપણે ડાયરેક્ટ બરવાડા। પછી આ ભાઈને આપણે આપણો જેક આપ્યો હતી, ટાયર બદલાવતા હતા ભાઈ। હા, મદદ કરવી પડે ને યાર, કોક દીક મારે થાય તો। હવે અહીંથી નીકળીને મળશું આપણે ડાયરેક્ટ સાંજના સાવરકુંડલા। તો આપણે સાવરકુંડલા આવી ગયા, ફાટક બંધ હતું, આપણે ગાડી સાઈડમાં રાખી દીધી, બેઠા હતા। પછી ઘડીક થયું તો હેઠા ઉતર્યા, હેઠું ઉતરીને આપણે સીન લેતા હતા બધું। આપણે સીન લેતા હતા, ટ્રેનની વાટ જોતા હતા કે ક્યારેક આવે એમ। તાતા આવી ગઈ ઘડીક વારમાં, તો વાંધો ના આવ્યો, આખરે વહેલી આવી ગઈ, ને કે તો 15-20 મિનિટ 30 મિનિટ એમ ઊભું રહેવું પડે। આ કઈ છે ડીઝલની છે કે લગભગ ગેસની હો, મને કંઈ ખ્યાલ નથી, જે હોય આપણે શું લેવા દેવા। પછી આવી ગયા આપણે મુરલીધર રેસ્ટોરન્ટે જમવા। હા, આ ટાઈમ થોડોક ઓવર હતો એટલે કોઈ હોટલે હતું નહીં, કારણ કે 11 વાગી ગયા હતા, આપણે જતા ખાલી। બસ હવે અહીંથી આગળ સુવાનું છે આપણે થોડુંક જઈને, આપણે નીકળી ગયા હતા। ગુડ નાઇટ બધાને, મળીએ આપણે નવા બ્લોકમાં પાછા।